શ્યામા માતાજીનું મંદિર છે જુઓ, એટલે જુઓ તમને બતાવી દીધું. गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग. सुबह हो गए, सुबह हमने ब्लॉग कर दिया स्टार्ट और सुबह के बजे हैं अभी कितने बजे हैं पता नहीं है, आज मैंने टाइम नहीं देखा है. सीधा ना लिया ना के और सीधा ब्लॉग शूट करने लगा हूँ. और आज से हमारी निविया आ गई है घर पे और उसने भी ब्रश कर लिया. ब्रश करी. गुड मॉर्निंग, जय माता जी. गुड मॉर्निंग, जय माता जी, जय जगन्नाथ, जय रामाधणी, जय द्वारका. आए लेडी. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામાપી. તો કઈ જો અત્યારે તમારું કામ ચાલે અને સાવું કરવાનું ચાલુ છે. કહેવાનું એમ કે આજ તો રવિવાર છે તો આપણે રવિવાર રહેવાનું પૂર્ણ. અને આ એવું કેમ કે રોડ ઉપર અમારા હાઈવે પર છે કે એક્સિડન્ટ થયો. હમણાં જવું જાણું પછી તમને જણાવું કે આપણે આવી કે નહીં જોઈને જીતું સમજ આવી કે નતરમાં આપણે એક્સિડન્ટ થઈ ગયો. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ અમને બને રહેજો, કારણ કે આપણે રવિવાર છે તો આપણે રવિવાર ફરવામાં મેઠા ગોટા જવાનું માં થાય છે. દિવસે ફ્રેશ કરો અને જો આપણે નીકળો આવી જઈએ એટલે એને કામ કરાવવાનું ચાલુ મમ્મીને હે ને. નીકે આમ કરને નીકે તેમ કરને ચાલુ થઈ ગયું. કોઈને કહીશ લોકો નેરો કરો બસ. આપણે આવી ગયા છે દુકાને અને અગરબત્તી કરીને વારે બંધ રેડે થઈ ગયા અને આપણા ઘરા કંઈક આવી ગયા શરતમાં કપડાં લેવા માટે. તો એ એમને ગાડી પડી છે, આમ ઝૂમ કરીને બતાવી દઉં તમને. તો આ એમની ગાડી છે અને આ ગ્રાહક છે, એ આવી ગયા કપડાં લેવા માટે. તો કોઈને કહીશ આપણે બ્લોગમાં બનાવવાનું તમને આગળ જઈને મળ્યું. અને આપણે જવાનું છે રવિવાર પરવા. આજે આપણે રવિવાર છે તો રવિવાર પરવા જવાનું છે. તો ગાડીની ચાવી લઈ લીધી અને એન્ડ ચશ્મા લઈ લીધા. ચાલો જઈ ગયા. સોનલ આગળ ઊભી છે, સદાય બેઠો. જો સોનલ આમ રહી જોઈ બતાવી દઉં શું કરી જોઈએ. આ વારી સુંદરી બુંદરી તૈયાર કરીને આવે છે અને આપણે કાઢી લઈએ બાઇક. આપણે બાઇક પડી અહીંયા હર્ષદ બેઠો હોય અને નિવિયા ત્યાં નીલું ત્યાંજી એટલે આવવા જઈએ. નીલું જો આવી જઈએ. રેડી લઈ લો ઠેલી હાડો તો ચાલો કહીશ કોઈ નહીં બ્લોગમાં બને આપણે જઈએ. શું આ શું લીધું ચમ મૂકતું તો કહીશ કોઈ નહીં. ચલો તો આપણે જઈએ હવે. બાઇક તે કડમી લીધું, થોડુંક પાણી પાણી દીધું તો સીટ ઉપર ગરમ થઈ ગઈ છે. સીટ ગરમ થઈ ગઈ છે ને. સીટ ગરમ નહીં. गरम तो है थोड़ी थोड़ी है. બહુ નહીં હોય કારણ કે ધોઈને તો લીલું લીલું ટાંકી છે ને. હા નહીં ધોઈ નાખશું. આ બંધ કરવા કોઈ જાય ને પાણી ભરી દઉં પાણી જાતું હું નાખું ના ધોઈ નાખું. ધોઈ નાખી દઉં. ધોઈ નાખીને જેવું તેવું રાખા કેસર મારે સારું. બસ આપણે આવી ગયા છે મીઠા ઘોટા મોગલમાંના દર્શન કરી લીધા છે. જુઓ તમને બતાવી દીધું. અને આપણે આવી ગયા છે મીઠા ઘોટા. જુઓ સોનલને બે આપણા રવિવાર માને શ્યામા માતાજીનું મંદિર છે જુઓ. એટલે હવે અહીંથી જવાનું છે મીઠા ઘોટા ગામમાં. ગામ આવ્યું આ બાજુ તો અહીંયા જઈ અને કોમેડી 14 વિડીયો બનાવો ભૂરાભાઈ. અહીંયા આગળ જવાનું આપણે. તો ચાલો મળ્યું ભૂરાભાઈને જઈને ગોતવી ઘર તો પાડ્યું નહીં પણ ગોતશું ઘર એ જગ્યાએ. તો બ્લોગમાં કન્ટિન્યુ બને. તો બસ આપણે મીઠા ઘોટા ગયા હતા ગામમાં અને આપણને ક્રિએટર મળી ગયા હતા કોમેડી 14 વિડીયો. ભૂરાભાઈ એમનું નામ હે એ મળ્યા હતા પણ એમના ફોટો પાડવાની તારી ના પાડી. પછી રીત આવશે એમની હે એ કે અત્યારે રહેવા દો અને અત્યારે કે મારે થોડું કામ છે અને કે તમે ડિસલાઇસ કરો તમે આવજો કે તમને આખી અલગ રીલ બને અને હું આપીશ કે. ગાઈસ વચ્ચે આપણે ઉભા રહ્યા ચીકા ને મેઠા પડે વચ્ચે તેને બિસ્કિટ ખવડાવી. બિસ્કિટ લાવી છે કરે કૂતરું બચ્ચા શ્યામમાં આ વગડામાં શું ખાય એટલે એના કારણે બિસ્કિટ એના માટે લાવે. એ હજુ બીજા બિસ્કિટ
હરવાક લઈને આ માટીમાં જાય એટલે કારખાના અગર જો અમે કૂતરા માટે બિસ્કિટ લાવ્યા હતા કરે તો બિસ્કિટ ખવડાવે નહીં હે કોઈ નહીં એમ બ્લોગમાં બનાવ્યો આપણે કોમેડી અરે ભાઈ કોમેડી વિડીયો 14 નંબરે થાય હવે ના નાખી દેવા તો બગાડશે થોડા નાખા એક હારે નાખી તો નહીં ખાય એક હારે ના નાખે થોડા નાખે તો ચલો ભાઈ મળી કરે જઈને ડાયરેક્ટ જ કરે શું ભાઈ તો આપણે દુકાન આવી ગયા છીએ અને આપણે પાછળ સોનલ આવી જઈએ જો પૈસા લેવા માટે રોકડા લીધા આ બસણ લીધી અને આ શર્ટ લીધા અને આજ બનાવવાનું છે પનીરની સબ્જી તો પનીર લેવા માટે પૈસા નહીં એની જોડે તો આપણી જોડે પૈસા લેવાય છે ચાલો કોઈ નહીં રહીશ બ્લોગ બની રહેજો હા જે પનીર બનશે તો તમને બતાવશો ઓકે બાય બાય સો ગાઈસ 7:30 થઈ ગયા છે અને આપણે જવાનું છે હવે ઘરે ટાઈમ થઈ ગયો જમવાનો અને આખા દાડાનો નક્કોનો રવિવાર છે તો ઘરે જઈએ અને જમવાનું છે તો ચલો ઘરે જઈએ જો ટાઈમ બતાવી તમને છે 7:40 અરે 7:39 તો ચલો કોઈ નહીં દુકાન કરી દીધી બેન જો દુકાન કરી દીધી બંધ બાટલો પૂરો બંધ કરી દીધો હારી અને ટાઈમ થઈ ગયો સંધ્યા પીરા થઈ ગઈ જો સનસેટ છે ને તો આ હતું સનસેટ અને આપણે દુકાન કરીએ બંધ ચલો કોઈ નહીં રહીશ જઈએ લાઇટ બાઇટ બંધ કરી દઉં ચલો તો લાઇટ બંધ કરી દીધી રોટલી બનાવવાની જો તેમાં સુલોય નહીં શું કહીશ તો ઘરે આવી ગઈ અને અહીં હજુ રેસીપી બનવાનું ચાલુ એટલે આ શું લાવ્યા ને તમે આવું નવું ચાહે લાવવાનું માટી છે તો કહીશ જો અહીં બની જશે દાળના વડા આ ઓલી સાબડી લેતા હસલા હા ના દાળ વડા બની ગયા બનાવીને જઈ આલે આ તો રોટલી બનેલો પૈસા આવી પછી આઈને ખાધી તો બાટલી લે હું લાવ્યો હા ખરા બપોરે ના લઈ જતો હતા તો લઈ ગયો ખરાબ પુરાણા તો જે બાબા આવ કોણ હા તે હેડો તો કોઈ ને કઈ ચલો ફાઇનલી ગઈશ ખાવાનું પસી દીધું અને જો આજ તો મમ્મીને ખાવાનું નહીં રવિવાર એટલે ક્યારે નહીં ખાવાનું ને મમ્મી ક્યારે કાપીને લીધી પનીરનું શાક છે કેરી છે અને દાળવડા છે જો પપ્પા હાથે ખાવાય છે મમ્મીને તો આજ ખાવાનું નહીં ત્યાં બહાર લીધી લીધી છે અને નીલું એ ખાઈ લીધું જો ખાઈને મારી બેટી ખાટલો પકડે જો લેવું કરે એ બગી એ તો હતી સો ગાઈઝ એટલે આપણા બ્લોગનું થશે એન્ડિંગ જો તમે અમારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો ને આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલના રોજ વિઝિટ કરતા રહેજો